प्रतिगणामरणमुश्चैव स्वस्ति पुण्या કફો તો ને છોડવાની પાછી હા ના બરાબર જો ડાબ વીટી આપેલી છે ડાબની વીટી બનાવેલી થાળીમાં મૂકેલી બે વીટી હશે બેનો એ પહેરવાની ભાઈઓ એ પહેરવાની ઇતિ પવિત્રિધારણમ પ્રાણાયામ ફાવતો હોય તો પ્રાણાયામ કરવાનો અને પ્રાણાયામ જો ન ફાવતો હોય તો 12 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરો. નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમન્નારાયણ 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 सुरक्षयकारी भूरि हवेषु दैतानि नवादुतानि सर्वेषु देवसुरदेव गणाधिकेषु हेतु समस्त जगतां त्रिगुणापिदोषै नग्न्यायसे हरिहरादिभिरप्यपारा सर्वारम्भे प्रार्थना पूर्व नमस्कारान् समर्पयामि नमस्करोमि. આપણા હિન્દુ શાસ્ત્રમાં 33 પ્રકારના મુખ્ય દેવતાઓ છે. આમ એવું કહેવાય 33 કરોડ દેવતાઓ છે, બરાબર? બધાના નામ આપણે જાણીએ નહીં, પણ આ 33 પ્રકારના જે મુખ્ય દેવતાઓ છે એમને નમસ્કાર કરી પ્રાર્થના કરવાની કે આ યજ્ઞમાં આવી અમારા પરિવારને આશીર્વાદ આપજો અને દરેકનું આ રક્ષણ કરજો. ગમે વૃક્ષો ઘણા બધા હોય, નમવાનો ગુણ નથી હતો તો આંધી તુફાન આવે શું થાય? પડી જાય. તો ક્યારે પડતું નથી. નમવાનો ગુણ છે તો ભગવાન શ્રી કૃષ્ણએ વાંસળી બનાવીને પોતાની પાસે નમઃ શબ્દ આવે એટલે માથું નમાવી નમસ્કાર કરો. ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ. આપણને આપણા જીવનમાં રહેલો અંધકાર દૂર કરી અને જે જ્ઞાન તરફ લઈ જાય એવા જો કોઈ સદગુરુ બનાવેલા હોય તો એ સદગુરુને નમસ્કાર કરવાના. ગુરુ એમના ગુરુ એમના ગુરુ એમના ગુરુ, બરાબર? ત્યાં સુધી નમસ્કાર કરવાના. ગુરુ જો ન બનાવેલા હોય તો આખા જગતના ગુરુ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ. શિવ અને પાર્વતીને નમસ્કાર કરવાના. કપિલો ગજગર્ણગો વિઘ્નનાશો વિનાયકઃ દુર્ગણાધક્ષો બાલચંદ્રો ગજાનન
છે जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते विनाशाख्या धर्म कल्याण वर्धिता नारदाध्यार्षिगणाये चान्ये દેવ બ્રાહ્મણ ગુરુનું અપમાન કરીએ તો પણ પાપ આ પાપમાંથી મુક્ત થવાનું બરાબર તિથિર વિષ્ણુ તથા વારો નક્ષત્રમ વિષ્ણુ એવ ચ वर्णं जैव सर्वं નમઃ ભાગીરથ ત્રિપદગામિની ગંગાએ હર ગંગે બોલીએ જળ પીવાનું અને માથે હાથ લગાવવાનો નથી श्रीमद् भगवतो महापुरुषस्य विष्णोः राज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणोदिते परार्धे श्रीश्वेतवाराहकल्पे वैवस्वतमन पुण्यप्रदेशे गान्धिनगरेण्ये समीपे कुडासनाम्ने ग्रामे निवसतां मासानमुत्तमे मासे चैत्रमासे वृश्चिकराशिस्थे चन्द्रे मेषराशिस्थे सूर्ये वसन्तऋतौ उत्तरायणे गते हेविलम्बे संवत्सरे द्विशाद्र सप्तद्र च परिवारो यजमानो अहं दरेक जणाए बोलવાનું મમ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત અભિવૃદ્ધિ પ્રાપ્તિ અર્થ લોકે સભાયા રાજદ્વારે સર્વે ભૂમે નમો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કરોમી એક ફૂલ લેવાનું એના બે ભાગ કરવાના અડધું અડધું બંને જણાએ ફૂલ લેવાનું કંકુ ચોખા વાળું કરી શાસન પર મજબૂત કરો એટલે આસન હંમેશા એક રાખીને પૂજા કેમ એક રાખો ખબર છે પૂજામાં આસન બદલાય ગર્ભ સમારંભે ઉપરથી જમણો હાથ લઈ લેવાનો બે દાણા ચોખા બતાવવામાં આવે દિશામાં रख दो બે દાણા ઉપર ઉદવે બ્રહ્મણે ब्रह्मांड में रख दो અધો અનંતાય अनंत में रख दो અનંતમ મે રક્ષિત જે બધે બધા જમણા હાથમાં લેવાના જમણા કાન બાજુથી બધી દિશામાં બેરી દેવાના નીચે 3 વાર પછાડવા બેનોએ તાળી પાડવાની धातत्रयं कुर्यात् तालत्रयं कुर्यात् ડાબા હાથમાં પાણી લઈ તમારી આંખે કાને પાણીનો સ્પર્શ કરવાનો નેત્રોદક કર્ણોદક ઉદક તો જો ભગવાને આપણને આંખો આપી છે સારું જોવા માટે બરાબર કાન આપ્યા સારું દર્શન કરીએ તો માતાજીનું દર્શન કરીએ બરોબર આખો દિવસ અને સાંભળીએ તો મંત્રોનું શ્રવણ કરીએ બરાબર એટલા માટે આ બધા બહાર આપણે પવિત્ર બનીએ હંમેશા સારું સાંભળીએ સારા દર્શન માતાજીના ભગવાને પાણીને આપણે જળ બનાવવાની આ વિધિ છે બરાબર મંત્રોમાં ખૂબ જ સુંદર હોય તો આપણા આવી જાય આપણે આદર સત્કાર કરવું પડે એ વિશે આપણે ब्रह्मांडोदरतीर्थानि करैः स्पृष्ट्वानि देरवे આ જો બીજા નંબરની આંગળી છે ને આમ 3 વાર ગોળ ફેરો અંકુશ મુદ્રાયામ સર્વાણી તીર્થાની આવાહ્ય લોટાને ખાલી સ્પર્શ કરી આપો બસ જે મુદ્રાયામ કરે છે તો સર્વેદાય अथर्ववेदं भोजयामि કલશમ મધ્ય અંદર છાટા નાખો કલશમ મધ્ય પંકતે વરુણાયન વરુણમ ભોજયામિ એક ફૂલ લઈ ભગવાન વરુણને નમસ્કાર કરવાના વરુણ ભગવાનનું સ્વાગત કરવાનું નમો નમસ્તે સ્ફટિકા પ્રભાય એક ગણ ઉઠા 24 અશોક ચક્રમાં આરાસી કેટલા 24 આપણા ડોંગરેજ મહારાજ પરમાત્મા શબ્દ બોલતા ને પ + 5 ર = 2 આ રીતે સર્વનામ માણસો
નમસ્કારોમી. હવે ભાઈઓ ડાબા હાથમાં ચોખા રાખજો, બેનો હાથમાં ફૂલ રાખજો. 24 વખત ચોખા અર્પણ કરવાનું આવશે. આવા અહીંયા આપણે સ્થાપીએ અમે કહીએ એટલે માતાજીની મૂર્તિ ઉપર 2 દાણા ચોખા જમણા હાથથી લઈ માતાજી ગૌરીય નમઃ, ઓમ પદ્માય નમઃ, ઓમ સત્યે નમઃ, ઓમ મેધાય નમઃ, ઓમ સાવિત્ર્યે નમઃ, ઓમ વિજયાય નમઃ, ઓમ જયાય નમઃ, ઓમ દેવસેનાય નમઃ, ઓમ સદાય નમઃ, ઓમ સ્વાહાય નમઃ. ફરીથી એક ચમચી જલ રાખશું અને ભગવાનને માતાજીને સ્નાન કરાવવાનો ભાવ કરી અર્પણ કરીશું. ગંગે જમણે જેવા ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં ગુરુ. શ્રી સિદ્ધિબુદ્ધિ વેદમાં ગણપતિ સૌણવિદ સદ્દાર ગણ સગણ ઘોરે માતૃકાભ્યો નમઃ સર્વાંગે સ્નાનીય જલમ સમર્પયામિ. જેનો ધક્કો લાગે જાય ને કલંકનો ટીકો લાગે તો જાય નહીં. ખાવાથી શું થાય? તાકાત આવે, શક્તિ આવે, હાડકા મજબૂત થાય, હો ચરબી વધે નહીં. અત્યારે ડોક્ટર ના પડે છે ખાવાથી. એટલે ક્યારે અપશબ્દો બોલવા જોઈએ નહીં. બને એટલું સારું બોલવાનો પ્રયત્ન કરવો જોઈએ, સારું જ બોલવું જોઈએ. જેવું બોલો એવું જીવનમાં કોઈના જોડે વેરભાવ રાખવો નહીં અને પ્રેમથી બધા જોડે હરી કરીને રહેવું. આ 5 સંદેશ આપણને અહીંથી પ્રાપ્ત થાય છે. બરોબર. પયોદની ગ્રંથમ જેવ મરુજ શર્કરાય સિદ્ધિબુદ્ધિ વેદમાં ગણપતિ સમૃદ્ધ વસુધારા સમૃદ્ધ સગણ છે ગોરે માતૃકાભ્યો નમઃ મિલિત પંચામૃત સ્નાનામ સમર્પયામિ. દાણા ચોખા બે તમે ચડાવશો. अलंकारार्थे अक्षदानां समर्पयामि ज्ञानाय नमः देवदानाय नमः समानाय नमः। एक चमची जल थाळीમાં છોડવાનું મદ્યપાણીયમ સમર્પયામિ। જો તમે ગણપતિ દાદાનું નામ લઈ લેવાનું પાછળ ગમ ગણપતય નમઃ તમારી માતાજી નમઃ ઉદારાય નમઃ સમાનાય નમઃ પરમાત્મને નમઃ। ચાર ચમચી જળ થાળીમાં છોડવાનું તલાભૂષાણં સમર્પયામિ હસ્તવૃક્ષાલनं સમર્પયામિ મુખવૃક્ષાલनं સમર્પયામિ આચમન્યં સમર્પયામિ। થાળીમાં જય ગણેશ જય ગણેશ
विवन्दनमवाहस्ते देवा विवन्दनं देवो विवन्दये હવે આરતી આપી પછી આરતી લઈને આગળ આવો. એ આરતી આરતી લેવાની આરતી આપી. હા બસ વિશેષ રીતે ભગવાનને અર્પણ કરવાનું ભૂલે પાકડી ઉપર મૂકી દેવાની. દરેક જણે બોલવાનું અનેન ફલ દાનેન ફલદઃ અર્પણ કરી દેવાનું. વિશેષાર્ઘ્ય ફલં સંપાદયામિ ફલેન ફલિતો ભવ. ભગવાને સુંદર ફળ બનાવે છે આપણે ભગવાનને સોંપી દેવા. ભગવાનને કે ભગવાન આ ફળ જે આપને અર્પણ તો જે સ્વીકારી અમને અમારા પરિવારને સમયે જે વસ્તુની જે ફળની જરૂર હોય એમાં તમે મદદરૂપ બની. વાવું તો પડે, વાવી હોય તો લડવા જવાય. જેવું વાવ્યું મળે, સારું વાવ્યું સારું કામ થાય. અને આ બાજુ જગ્યાએ પાવર વાવ્યું હોય તો કોટા એટલે યજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. માતાજીને નમસ્કાર કારણે યાદેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ભગવતી વસુંધરા પૂર્ણ સગણ શિવોરે માતૃકાભ્યો નમઃ. વિદાनं સર્વવસ્તુનાં સર્વકાર્યાર્થાં સંપૂર્ણ કલશોયેન પાત્રં તત્કલશોપરિ. આત્મા ફૂલ જોગા રાખીનું ધ્યાન ધરવાનું. મકરસ્તંભ પાસસ્તંભ મશામતિ વિસ્મરમ આવાહયે પ્રતિવિશ્વરણ્યમ ધામ સામજે ઉમરોષ અસ્મિન કલશવરણાય નમઃ. ધ્યાયામિ ચિંત્યામિ ધ્યાનાર્થે પુષ્પાણિ સમર્પયામિ. તત્ર પંચોપચારે પૂજનમ. બે દાણા ચોખા પકડી રાખજો. પ્રતિષ્ઠા સર્વદેવાનાં મિત્રાવરણ નિર્મિતા પ્રતિષ્ઠાં દે ગુરુમિત્ર મંડલે દેવી દિશા. ઓમ ગંધદ્વારાં દરાદર્શાં નિત્યપુષ્ટાં કરેશને વિસ્મરમ સર્વભૂતાનંદામિ હોમસ્યામિ. નૈવેદ્યં નિવેદયામિ ભમ વરુણાય નમઃ. समर्पयामि हस्त प्रक्षालन समर्पयामि मुख प्रक्षालन समर्पयामि आचमनीयं समर्पयामि. करोदवर्धनार्थे आकर चंदनना छाड़ा पधराવો. करोदवर्धनार्थे गंधं समर्पयामि. सर्वेभ्यो देवेभ्यो नमो नमः. હવે યજમાન પુરુષો વજ્રાસનમાં બેસી જાઓ. સ્તુતિ ભવંતો પ્રવંતો તેના પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. જાનજાતેના પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. તેના પ્રમાણેન નમો નમસ્તે. દીર્ઘાનાગાનદિયો ગિરિયાતન વિશ્વજાનજાતેના પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. ભવંતો પ્રવંતો પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. ભાઈ તમારા ફોટા લેવા હોય સોમનસ્યમસ્તુ અસ્તુ સોમનસ્યા. બે દાણા ચોખા આપો. અક્ષતં ચારિષ્ટં ચાસ્તુ અસ્વક્ષતમરિષ્ટં ચ. ચંદનનો તિલક કરો. હાથમાં જ બધું કરવાનું હો. ગંધા પાદુષ મંગલેન ચાસ્તુ ભવંતો પ્રબંધો ગંધા પાદુષ મંગલેન ચાસ્તુ. ફરી બે દાણા ચોખા અસ્તુ. ત્યારબાદ ફરી એક ચમચી જલ આપો. પુનરતરાપાંદો સ્વર્ચિતમસ્તુ તે ભવંતઃ પ્રબંધો પુનરતરાપાંદો સ્વર્ચિતમસ્તુ. બે હાથ જોડે નમસ્કાર કરી રાખવાના. બ્રાહ્મણો જોડે આશીર્વાદ માંગવાના. ઓમ અસ્તુ प्रद्युम्नस्य हृदयस्य भवन्तो विद्याय आगण्डलोकिने भवान् यमो वै निर्दिष्टधा वरुणः ब्रह्मणः सर्वेदिक्पाला पन्तुते सदा सहिता सर्वदिक्पाला पन्तुते सदा. कीर्ति लक्ष्मी तृतीय मेधा पुष्टि श्रद्धा क्रियामधे. गोत्राः गोत्राः पितृ पितामह प्रपितामह स्वपत्निकानां भाई पादावनं पादपुरुषं देहि બીજા ઉપર વચ્ચે. હવે ત્રીજા ઉપર દ્વિતીય ગોત્ર માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહ સ્વપત્નિકાનાં ભાઈ પાદાવनं પાદપુરુષં વૃદ્ધેહિ. આસન દાનમ सत्य वसुगंगा विश्वदेवानां नान्दिमुखायितम आसन सुखासन नान्दिश्रत गोत्राः पितृपितामह प्रपितामह स्वपतिकानां मुखायितम आसन सुखासन नान्दिश्रत क्षमकृतं तथा भवतो प्राप्तवामः. बीजा ઉપર હવે ત્રીજા ઉપર તૃતીય ગોત્ર માતામહ हरिसवेमे सुग्रीवाय नमः हरिसवेमे पुष्पदन्ताय नमः हरिसवेमे वरुणाय नमः हरिसवेमे असुराय नमः हरिसवेमे दोषाय नमः हरिसवेमे पापाय नमः हरिसवेमे योगाय नमः हरिसवेमे धिये नमः हरिसवेमे मुक्त्याय नमः हरिसवेमे वल्लटाय नमः हरिसवेमे सोमाय नमः हरिसवेमे
सवेली हवामि सवेली हवामि सवेली हवामि सवेली हवामि सवेली वरुणाय नमः हवामि सवेली हवामि सवेली सोमाय नमः हवामि सवेली જે ભગવાન સ્થાપન કરેલું છે ભગવાન વાસ્તુ ભગવાનને નમસ્કાર કરી આવે તો નમસ્તે વાસ્તુ પુરુષ જવા દો તમે અહીંયા એકલા ચમચી પાણી રાખજો चमची पानी पकड़ रखो તમે હાથ ઉપર રાખો તમે વાટકીની અંદર ભદ્રમંડળ દેવતાનું આવાહન કરાવતા હાથમાં ચોખા પકડી લો તમે બેન પુષ્પ પકડી રાખો હાથમાં લઈ લો હવે અહીંયા મધ્ય પીઠની અંદર જે સર્વતો ભદ્રમંડળ દેવતા જે અલગ અલગ બ્રાહ્મણની તગલી કરેલી છે એની અંદર અલગ અલગ દેવતાઓ એ દેવતાઓનું આપણે આવાહન કરીશું વરુણાય નમઃ વિવાય અષ્ટરૂપ્યો નમઃ એકાદશરૂપ્યો નમઃ रज्याय नमः चढ़ाओ रज्याय नमः ओम क्रीं कमले शीर्षे स्वाहा शिखाय औषधा कवचाय गो नेत्रद्वय औषधा अस्त्राय भाय प्रणदे तो वेदं भक्त्या होदेनां देवानां मित्रावृदे मलेन चरणवर्णमूर्यमोधनादस्वादानगयामि पंचोपचारे संपूज्य जलमुखी आपजो प्रावसनास्त प्रक्षालनं खाद्य जलं समर्पयामि संपर्कलयामि वादामि कुंडलमलहं चमरमयामि सुदारमयामि सुरभि हरिया पूज्य पंचोपचार पूजना के नाम ना समय ना आवत नहीं बाजो करवाणું બાર કાઢ બરોબર એ યંત્ર પ્રભુ समर्पयामि हरिधनि पाणी पकड़ी आचमन करिया दे जो तवाने दे जन पकड़िया दा आठाना शोभा जनने जोया दा आठाना शोभा हाथ में जलम समर्पयामि हरिधनि पाणी पकड़ी राखजो भगवान ने शुद्ध जल से स्नान करिया दिए देवी सुरेश्वरी भगवते गंगे त्रिभुवन तारे चमची पाछे मूकी दो भाईओ पाणी चमची पाछे मूकी दो जे पुष्प चढ़ावी भगवान आगे पाछू लई लो दूर से सूंघी आंखें स्पर्श करे नीचे की थाली में मूकी दो दूर से सूंघी लो आंखें लगाई दो नीचे की थाली में मूकी दो नीचे नमस्ते वास्तु पुरुष ओ दयामि नारायण
नित्यपुष्टावदेशिणे देवताभ्यो नमः गन्धं समर्पयामि अक्षतान् समर्पयामि पुष्पं माल्यादिनि सुगन्धे दीमालत्यादिनि वै प्रभो पुष्पं समर्पयामि ત્યારબાદ ભગવાન માતાજીને અબીર ગુલાલ સિંદૂર હળદર એ ચારી વસ્તુ અર્પણ કરી આપો અબીર અંજ ગુલાલ ચંદનમેવ ચ બે હાથ જોડી દેવતાઓને વંદન કરી આપજો પછી જેમને પુષ્પની માળા આપી દીધી હોય બે હાથ જોડી વંદન કરી અને ગ્રહોની અમને સાનુકૂળતા પ્રાપ્ત થાય એવી મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ સ્વાગતમંડલ દેવતા પ્રિયંતા ફરીથી મોટા ભાઈ હોય પાણીની જમજી ભરી આપો મોટા હોય પાણીની જમજી ભરી આપો કાળીનાય ગુણકારા
ગઢની માં કાળી રે માડી પાવાગઢની માં કાળી રે માડી પાવાગઢની મહાકાળી માં કાળી નાય ઘોર નગારા વાગે માડી તારાય ઘોર નગારા વાગે ભૂત પિશાચ ને ડાકણ વાગે ભૂત પિશાચ ને ડાકણ વાગે માડી તારાય ઘોર નગારા વાગે માં કાળી નાય ઘોર નગારા વાગે ભૂત પિશાચ ને ડાકણ વાગે ભૂત પિશાચ ને ડાકણ વાગે વિશ્વવિદાતા સુખદાતા જય બહુ નામી બિરદાડી પોકડે પોકડે સિંહ સવારી નવ દુર્ગામાં મહાકાળી રે માડી નવ દુર્ગામાં મહાકાળી રે માડી નવ દુર્ગામાં મહાકાળી માં કાળી નાય ઘોર નગારા વાગે માડી તારાય ઘોર નગારા વાગે ભૂત પિશાચ ને ડાકણ વાગે ભૂત પિશાચ ને ડાકણ વાગે માડી તારાય ઘોર નગારા વાગે માં કાળી નાય ઘોર નગારા વાગે ભૂત પિશાચ ને ડાકણ વાગે ભૂત પિશાચ ને ડાકણ વાગે સુખકારી અસુર સહારી પરમ પ્રતાપી પરચાળી હે જડનારી પતઈ મારનારી પાવાગઢની મહાકાળી રે માડી પાવાગઢની મહાકાળી રે માડી પાવાગઢની મહાકાળી મહાકાળી નાય ઘોર નગારા વાગે માડી તારાય ઘોર નગારા વાગે ભૂત પિશાચ ને ડાકણ વાગે ભૂત પિશાચ ને ડાકણ વાગે માડી તારાય ઘોર નગારા વાગે મહાકાળી નાય ઘોર નગારા વાગે ભૂત પિશાચ ને ડાકણ વાગે ભૂત પિશાચ ને ડાકણ વાગે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ મહાસરસ્વત્यै નમઃ ધ્યાયામિ ચિંત્યામિ નમસ્કરોમિ. હવે ત્રણે કુલ એકઠા કરી અને પોતાના ખોબામાં લઈ લેવાના. ધીરે ધીરે આ ત્રણ દેવીનો સમન્વય થાય એટલે દુર્ગા માતાનું શ્રીમદ મહાકાળી મહાલક્ષ્મી મહા સરસ્વતી ગુણાત્મિકાય જગદંબિકાય નમો નમઃ. ધ્યાયામિ ચિંત્યામિ ધ્યાનાર્થે પુષ્પમ સમર્પયામિ. માતાજીના ચરણોમાં માતાજીના ગુરુ ઉપર દ્રવ્ય આપો. મહાકાલે મહાલક્ષ્મી મા સરસ્વતી સ્વરૂપી રાજરાજેશ્વરી જગદંબિકાય નમો નમઃ. માતાજીનું સ્વાગત કરી આપીએ. હાથમાં પુષ્પ લઈ લો. સ્વાગતમ યંબે સુસ્વાગતમ યંબે સ્વાગતમ ગુરુવે સ્વાગતમ ગુરુવે હરે
અર્પણ કરી આપો ચરણમાં महासरस्वती स्वरूपेण श्री महाकालिके नमो नमः हस्तयोर्यजलं समर्पयामि તો માતાજીને બે ત્રણ ચોથા પકડી માતાજીને આપણે બહેનોના અલંકાર કેટલા હોય ખબર છે અલંકાર પહેરો છે ખબર છે કેટલા હોય 4 પ્રકારના શણગાર હોય સ્ત્રીના બરોબર શંકરદમરસમ સિદ્ધવાચ પુષ્પાવૃતે પાદો કુંકુમલેપનાદિ વિદ્યઃ સંપૂજયા વિભ્રમા ત્રિગુણાત્મિકાય જગદંબિકાય નમો નમઃ સમર્પયામિ કુંકુમં સમર્પયામિ અને ચોખા લેવાના અને પછી આખા અક્ષત જેને કહે જેની અંદર કોઈ ક્ષતિ ન હોય शिवाय नमः करुणो अन्नपूर्णाय नमः नेत्राणि कमलाय नमः ललाटा महालक्ष्मी नमः सर्वागा देव्या दक्षिणे शिवः वामे महिषा માતાજીની આ મહાપૂજા અને સવારથી અત્યારે આપણે સુધી પૂજા માતાજી हरिकल्पयामि तुरंगा हरिकल्पयामि
હાથી ગુણ આપવા પડે માતંગા પરિકલ્પયામિ રથઃ પરિકલ્પયામિ એ જમાનામાં રથ હતો અત્યારે આપણે દાન કરવું હોય તો કરી દેજો સૈન્ય ઇન્દ્રપદાય યોગ્યં નીચે ખાલી ઊંધો પાડી દો, નજર બાંધે એક ચમચી પાણી. या मया देवी पूजा स्वीकृत्यै नाम सपदि सकलान् मे परादान् क्षमस्व नूनं यत्तव करुणया पूर्णता मे तु सद्यः સાનંદમ સમર્પયામિ. ક્ષમા પ્રાર્થના માતાજીને છેલ્લે ક્ષમા પ્રાર્થના કરીએ પાણી કે માતા ભગવતી રાજરાજેશ્વરી વિરાજમાના શ્રી મહાકાલી દેવી નમો નમઃ. સિસ્ટમ ચંદનમ વિગ્રહ્યતામ સાપી દેવતાય ભ્યો નમો નમઃ. ગંધમ સમર્પયામિ. ચાંદલા થઈ જાય એટલે ચોખા ચડાવજો. અક્ષકાદેશ વિશિષ્ટ મહાકાલી પ્રીત્યર્થમ પૂજન વર્ગ પ્રદાન કરીશીએ જલ છોડી દેવાનો હાથમાં ફૂલ ચોખા રાખો એ હાથ જોડીને જેટલા સ્થાપન્ય આગળ દીવા કર્યા છે એ દરેક છૂટા હાથે ફૂલ ચોખા વધાવી દેવાના. ત્યારબાદ યજમાન પુરુષે એક ચમચી ભરીને જલ રાખવાનું, ચમચી નહીં વધાવવાની. जलमादाय गणेशादिवाद्य सांगप्य सांगप्य परिवारप्य सात्विकप्याय ईमान सदीपास बलिं समर्पयामि. બે હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરી આપણે ભોગો ગણેશાદિવતા ઈમાન બલિં ગૃહણીત બોલવાનું ફરી ચમચી ભરીને જલ રાખવાનું. ओम प्रारब्ध स्करणा सांगदाशी तदम क्षेत्रपाल देवता प्रीत्यर्थम बलिदान કરીશીએ જલ છોડી દેવાનું. હાથમાં ફૂલ ચોખા રાખવાના. ત્યાં મોટો દીવો કર્યો છે મહારાજની બાજુમાં, તે આપણે જે આપણે રક્ષણ કરતા હોય તે સમર્પયામિ. શ્રી ખડગમ ગૃહીત્વા. આનો ચિત્ત ભાઈ આનો વિડિયો ના લેતા હો, કાપતી વખતે પુષ્પાણि समर्पयामि. नमस्करोमि. पूर्णाहुति द्रव्य कुत्र अस्ति? फलप्राप्तये पूर्णाहुत्यै नमो नमः. पूर्णाहुति द्रव्याय नमः. गन्धं समर्पयामि. पूर्वं प्रज्वालितो ह्यस्मात् अवर्द्रव्यं बुभुक्षितं तृप्तो निर्धूम निर्ज्वालो मृडाग्निः परिकीर्तितः. કે માતાજીના યજ્ઞની પૂર્ણાહુતિ શ્રીફળોમાંનો સમય થયો છે, તો દરેક ભાવિક ભક્તો મહેમાનો માતાજીના સાનિધ્યની અંદર આવી જશે. प्रकृति
બોલો ઈદમ અગ્નય વૈશ્વાનરાય વસુ રુદ્ર આદિત્ય શતક્રતવે સપ્તવતે અગ્નય અદભ્યશ્ચ નમઃ બોલો શ્રી મહાકાલી महाविद्या महामाया महावेदा महास्मृति सर्वस्य गुणत्रय भाविनी श्री स्वामीश्वरी तमने संवत निर्बोधरक्षणा खड्गिनी शोलिनी घोरागतने जगने
कालिदास सौम्या सौम्यधराधेश सौम्य सुंदरे राम राम परमात्मे परमेश्वरे चकचकस्तवस्तवशतस्वाग्लाद्गे अच्छे धनुषया चलाई जात संचलता यायात् पयात् गस्वडसगतपत्ति विवदगात् ओ विद्राव रकीदानि संतो तमे विजयसनमापेशनेवेदा सत्वमितप्रभावेशनेर्दारिसमुस्ता ओ हरि समुद्रा दर्जा प्रभो धन्यते स्वामी नियतामच्युतो लगो दत्त मेरा मध्य भक्त मेरो ईशान गौरवत्या देव ईशान गौरव विभूति वार्या विभूति वार्या महाविभूति वंदनप्पा બસ માતાજી બધાને આશીર્વાદ આપો અને સૌનું કલ્યાણ થાય એવી કૃપા હંમેશા બાળકો ઉપર રાખજો તમને જે તમા મારો બહુ સુંદર કામ કર્યું હોય હું બહુ ખુશ છું તમારા જેવું કર્યું બોલો શ્રી મહાકાળી માતા કી જય શ્રી મેલડી भाई